નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમને દરેક લોકોને ખ્યાલ છે કે આપણે 3 સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ. ડેઇલી કરંટ અફેર્સ, ડેઇલી એક યોજના અને વર્લ્ડ ઇનબોક્સનું એક નવું ઇનિશિયેટિવ જેને નામ આપવામાં આવેલું છે મિશન વિજયી ભવ. તો આ ત્રણેય ઇનિશિયેટિવના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આપણે જે યોજનાઓ ભણી રહ્યા છીએ એ પૈકી આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવી છે પીએમ સ્વનિધિ યોજના વિશે. ઘણી બધી વખત વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય, રૂબરૂ મળે ત્યારે પણ કહેતા હોય, મેલ મોકલતા હોય કે ભાઈ યોજનાઓ ક્યાંથી કરવી, યોજનાઓ માટે કંઈક લાવો. એટલા માટે થઈને આપણે ખાસ આ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે કે આવનારી તમામ પરીક્ષાઓ માટે આ 5-7 મિનિટનો વિડીયો હોય એમાં તમે આ યોજના ભણી લો એટલે એ યોજનાનું કામ થઈ ગયું. પીએમ સ્વનિધિ યોજના ખૂબ જ મહત્વની યોજના છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલી યોજના છે અને થોડીક તાજેતરની પણ કહી શકાય, કેમ કે 2020માં લોન્ચ કરાયેલી યોજના છે. તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ આજની આપણી યોજનાની મેટર, યોજના વિશેની માહિતી. પીએમ સ્વનિધિ યોજના. સ્વ એટલે પોતાનું અને નિધિ એટલે પૈસા. એનો મતલબ કે આ યોજના કંઈક પૈસા સાથે સંબંધિત હોવી જોઈએ, કંઈક નાણાં સાથે સંબંધિત હોવી જોઈએ. નામ ઉપરથી જ આપણને ખ્યાલ પડે. અને ઉપર લખેલું છે પીએમ, એનો મતલબ કે મોટા ભાગે આ યોજના કેન્દ્ર સરકારની યોજના હોવી જોઈએ. તો તમે જો ટાઇટલ પેજમાંથી જ આપણને કેટલી ડિટેલ જાણવા મળી ગઈ. હવે આપણે જોઈએ કે પીએમ સ્વનિધિ યોજના 1 જૂન 2020ના રોજ લોન્ચ કરાયેલી છે. 2020 જૂન મહિનાની વાત છે અને આ એવો સમયગાળો કે જ્યારે કોવિડ વિશ્વભરની અંદર ફેલાયેલો હતો. હવે કોવિડને કારણે વિશ્વભરની અર્થવ્યવસ્થા ઊભી રહી ગઈ. હવે તમે વિચારો કે જેને મોટા બિઝનેસ છે એનો કશો વાંધો નથી, પણ જે લોકો શેરી ફેરિયાઓ છે કે શેરીએ શેરીએ નીકળશે, પ્લાસ્ટિક વેચશે, બીજી કોઈ નાની મોટી વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, તો એમની ઇકોનોમીનું શું થાય, એમનું ઘર કેમ ચાલશે, એને ફરી પાછો પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય, એને તો વસ્તુઓ કંઈકથી ખરીદવું પડશે, એને નાણાં કઈ રીતે મળશે? તો શેરી ફેરિયાઓને નાણાકીય સહાય આપવા માટે થઈને એક રીતે શેરી ફેરિયાઓને પોતાનો ધંધો ફરી વખત શરૂ કરવા માટે થઈને લોન આપવા માટે થઈને પીએમ સ્વનિધિ યોજના લોન્ચ કરવામાં આવેલી છે, જેનું પૂરું નામ ખાસ યાદ રાખજો તમે કે પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. પીએમ સ્વનિધિ, સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ એટલે કે સ્ટ્રીટ વેન્ડર શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે મળનારું ભંડોળ, મળનારી લોન. નિધિ એટલે રૂપીઝ, મનીની વાત થાય છે અહીંયા. તો આ પીએમ સ્વનિધિ યોજનાનું પૂરું નામ. તો હું તમને એક સવાલ કહું કે તમને સવાલ પૂછાય કે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એસ નો અર્થ શું થાય? આવા સવાલ પૂછાઈ ગયા છે તાજેતરમાં, બરાબર. વી નો અર્થ શું થાય, પછી એ નો અર્થ શું થાય? તો જુઓ, એસ એટલે સ્ટ્રીટ, વી એટલે વેન્ડર અને એ એટલે આત્મનિર્ભર અને છેલ્લે નિધિ એટલે નિધિ. તો આ પીએમ સ્વનિધિ યોજના 1 જૂન 2020ના રોજ લોન્ચ કરાય, જેનો ઉદ્દેશ્ય શેરી ફેરિયાઓને લોન આપી. તો શેરી ફેરિયાઓને કંઈક કરોડો રૂપિયાની લોનની જરૂર ન પડે. એ કોઈ પ્લાસ્ટિકનું વેચાણ કરતા હોય, ડોલનું વગેરેનું, કોઈ વાસણોનું વેચાણ કરતા હોય, તો એમના માટે મેક્સિમમ 10,000 રૂપિયાની લોન આ યોજના અંતર્ગત મળવા પાત્ર થતી હોય છે. તો જો લોન કેટલી મળશે તો કે 10,000 સુધી અને 1 વર્ષના સમયગાળા માટે અપ ટુ 10,000 એટલે કે 0 થી લઈને 10K સુધીની લોન આ યોજના અંતર્ગત મળતી હોય છે. 1 વર્ષના સમયગાળા માટે એને કોઈ પણ પ્રકારની સિક્યુરિટી કાંઈ જમા કરાવવાની હોતી નથી. હવે તમે જો ખાસ ગેમ અહીંયા છે, જો તમને હું મુદ્દો જે સમજાવ્યો તો તમારે સમજવાનો છે, પણ આપણને પરીક્ષામાં સવાલ પૂછાય તો જે તે બોર્ડ આપણને ક્યાં હલવાડે એ આપણે જોવાનું છે કે કેવા વિકલ્પ મૂકે. હવે તમે પ્રેક્ટિકલી વિચારો કે સવાલ એવો પૂછાય કે પીએમ સ્વનિધિ યોજના કયા મંત્રાલયની યોજના છે? તો આપણને પહેલા શ્રમ અને રોજગાર મંત્રાલય લાગે, ગ્રામીણ વિકાસ મંત્રાલય લાગે, નાણાં મંત્રાલય ઘણીવાર લાગે. પણ જો પીએમ સ્વનિધિ યોજના એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, એમના દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. તમારે લોકોને કમેન્ટ કરવાનું છે કે અત્યારે ભારતના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ કોણ છે? મેં તમને અગાઉના લેક્ચરની અંદર ભણાવી દીધેલું છે, ઘણી બધી વખત હું બોલેલો છું. મિશન વિજય ભવનો પાર્ટ 2 છે, એમાં આવી ગયો છે મુદ્દો, બરાબર. તો એ તમારે કમેન્ટ કરવાનું છે. હવે આ કેન્દ્ર સરકારની યોજના છે. કયું મંત્રાલય? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. બીજું, કેન્દ્ર સરકારની યોજના. તો પૂર્ણ રૂપે ફંડ કોણ આપે છે? તો કે કેન્દ્ર સરકાર જ ફંડ આપે છે. તમે જો પૂર્ણ ભંડોળ,
શહેરી આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આના માટે ફંડ આપે છે. તમને વિકલ્પ પૂછાય, વિધાન સ્વરૂપે સવાલ પૂછાય તો એની અંદર એવું પણ તમને કહે કે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 60-40 રેશિયાથી નાણાં ભંડોળ આપવામાં આવશે. 60% કેન્દ્ર સરકાર, 40% રાજ્ય સરકાર. સાચું વિધાન, હળાહળ ખોટું વિધાન, આવું આવે નહીં. યાદ રહેશે તમને દરેકને. અને જે સ્ટ્રીટ વેન્ડર છે એને લોન ક્યાંથી મળી શકે? તો જો કોઓપરેટિવ બેંક, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, રિજનલ રૂરલ બેંક, શેડ્યુલ કમર્શિયલ બેંક, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ વગેરે જગ્યાએથી 10,000 સુધીની રકમ લોન સ્વરૂપે 1 વર્ષના સમયગાળા માટે શેરી ફેરિયાઓ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત મેળવી શકે છે. એક આધાર કાર્ડ અથવા તો વોટર આઈડી કાર્ડ હોય એના આધારે જ આખી આ લોનની પ્રોસેસ થઈ જતી હોય છે. તો હવે મને કહો, આ મુદ્દો આખો સમજાઈ ગયો કે નહીં? હવે કાંઈ ન ઘટે. દરેક લેક્ચર જે યોજનાઓના છે, કરંટ અફેર્સના છે, દરેક લેક્ચર આ રીતે જ આ જ ચેનલ પર તમને મળી રહેશે. તમારે કાંઈ વધારે કસરત નથી કરવાની. નીચે ત્રણેયની લિંક, કરંટ અફેર્સ, યોજના અને મિશન વિજીભવ, ત્રણેયની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો ફરી પાછા એક નવા મુદ્દા સાથે આપણે ભેગા થયા છીએ. ભેગા થઈશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.